હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે ધોરણ 12 નો જે પહેલો ભાગ છે આંકડાશાસ્ત્ર વિષયનો, એના પહેલા ભાગનું પહેલું ચેપ્ટર સૂચકાંક, એમાં સ્વાધ્યાય 1.1 નો બીજો દાખલો આપણે જોવાના છે। પણ એ પહેલા જો તમે નવા છો તો મારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। અને પહેલા તમે પહેલો દાખલો જોઈ લેજો, ના જોઈ હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, જેથી તમને આ દાખલો છે તે ફટાફટ આમ સમજાઈ જશે। તો હવે આપણે બીજો દાખલો જોઈએ। તો બીજા દાખલામાં આપણને એવું કીધું છે કે એક શહેરના ખાંડના છૂટક ભાવ અંગેની નીચેની માહિતી પરથી પહેલું વર્ષ 2008 ને આધાર વર્ષ તરીકે લઈ, કોને આધાર વર્ષ તરીકે લેવાનું છે આપણે? 2008 ને આધાર વર્ષ તરીકે લઈ અલગ અચળ આધારની રીતથી સૂચકાંક શોધો। પહેલા આપણે કઈ રીતથી શોધવાનો છે? અચળ આધારની રીતે સૂચકાંક। તો પહેલા ફટાફટ અચળ આધાર એટલે શું? જે આપણે આધાર કીધો હોય એ છેદમાં એમના રાખવાનો। તો 2008 ને આધાર વર્ષ તરીકે આપણે લેવાનું છે, તો 28 છે, બધાના છેદમાં એક જ સરખા આવશે। કેટલા આવશે? તો કે 28। તો પહેલાની સામે તો કાઈ નહીં આવે, એમનામ 100 લખીશું આપણે। બીજું છે 28.50, પહેલા આપણે બધું લખી લઈએ। તો 28.50 છેદમાં 28 ગુણ્યા 100, પછી છે 29.50 છેદમાં 28 ગુણ્યા 100, પછી ત્રીજું છે 30 ના છેદમાં 28 ગુણ્યા 100। આપણે આમ થોડુંક આગળ રાખીએ એટલે જવાબ છે એ આપણા સરખી રીતે વ્યવસ્થિત સમાઈ જાય। પછી છે 2012 નું 31 અચળ આધારની રીતે છે, એટલે આધાર વર્ષ આપણે કેટલું લેવાનું છે? 28 જ। આધાર વર્ષ સ્થિર રહે એટલે 28 ગુણ્યા 100, પછી છે 32 ના છેદમાં 28 ગુણ્યા 100, પછી છે 34 ના છેદમાં 28 ગુણ્યા 100, અને છેલ્લું છે 36 ના છેદમાં 28 ગુણ્યા 100। પેલા આ રીતે બધું લખી નાખવાનું, પછી એકે સાથે ઝડપથી આપણે ગુણાકાર કરતા જઈએ। તો 28.50 ભાગ્યા 28 ગુણ્યા 100, તો આપણો જવાબ આવશે 101.78। પછી છે 29.50 ભાગ્યા 28 ગુણ્યા 100, તો આપણો જવાબ આવશે 105.35। વિદ્યાર્થી મિત્રો, તમે પણ મારી સાથે સાથે તમારી બુકમાં કેલ્સીમાં ગણીને લખતા જાજો। સાથે સાથે અને જ્યાં ન સમજાય ત્યાં કોમેન્ટ કરજો, અને મને કોમેન્ટ કરીને દાખલાનું પણ કહેજો કે તમને સમજાણું કે ના સમજાણું। તો ચાલો હવે પછીનું કરીએ। 30 ભાગ્યા 28 ગુણ્યા 100, તો જવાબ આવશે આપણો 107.14। એના પછીનું છે 31 ભાગ્યા 28 ગુણ્યા 100, તો 110.71। પછી છે 32 ભાગ્યા 28 ગુણ્યા 100, તો આપણો જવાબ આવશે 10.71। એના પછીનું છે 34 ભાગ્યા 28 ગુણ્યા 100, તો એમાં આવશે 121.42। અને એના પછીનું છેલ્લું છે 36 ભાગ્યા 28 ગુણ્યા 100, તો એમાં જવાબ આવશે આપણો 128.57। કેટલો જવાબ આવશે આપણો? 128.57। તો અહીંયા આપણું અચળ આધારની રીતે છે દાખલો પૂરો થયો। હવે આપણે બીજું કીધું છે પરંપરિત આધારની રીત। હવે મેં વિદ્યાર્થી મિત્રો તમને આગળના પહેલા દાખલામાં કીધું હતું પરંપરિત આધારની રીત એટલે શું? જે પરંપરાગત આપણા બાપ દાદા વખતની જે રીતો ચાલી આવે છે એ એમને સ્થિર રાખવાની। એનો મતલબ કે પહેલામાં તો 100 આપણે એમને મૂકી દેવાના છે। હવે આ બીજા બધામાં આપણે શું કરવાનું છે? તો કે 28.50 ના છેદમાં આપણે આગળની પેઢી હોય એ એમનેમ રાખવાની। તો અહીંયા આપણે લખીએ તો 28.50 એમનેમ રાખવાનું, છેદમાં તો કે એની આગળની જે પેઢી હોય, ડોન હોય આગળ મોટા પપ્પા, આપણે કહીએ ને બાપા ડોન છે, તો એ છેદમાં લખવાનું આપણે 28 ગુણ્યા 100। હાલો ફટાફટ મને એ જ રીતે બધામાં લખાવો। તો 29.50
ગુણ્યા 100 એ જ રીતે 31 નો લખીએ આપણે તો 31 ના છેદમાં 30 ગુણ્યા 100 એની આગળનું લખીએ આપણે તો 32 ના છેદમાં 31 ગુણ્યા 100 એની આગળનું લખીએ તો 34 ના છેદમાં 32 ગુણ્યા 100 અને એના પછીનું લખીએ તો 36 ના છેદમાં 34 ગુણ્યા 100 સમજાણું પરંપરિત આધાર એટલે શું તો કે આગળનું વર્ષ હોય એ લેવાનું પહેલામાં તો 100 એમને મૂકી દેવાના તો હવે આપણે ફટાફટ કરતા જઈએ તો 28.50 ભાગ્યા 28 ગુણ્યા 100 તો આપણો જવાબ આવશે 101.78 એના પછીનું છે 29.50 ભાગ્યા 28.50 ગુણ્યા 100 તો આપણો જવાબ આવશે 103.50 એના પછીનું છે 30 ભાગ્યા 29.50 ગુણ્યા 100 તો આપણો જવાબ આવશે 101.69 એના પછીનું છે 31 ભાગ્યા 30 ગુણ્યા 100 તો આપણો જવાબ આવશે 103.33 એના પછીનું છે 32 ભાગ્યા 31 ગુણ્યા 100 તો એમાં આવશે જવાબ 103.22 એના પછીનું છે તો કે 34 ભાગ્યા 32 ગુણ્યા 100 તો એમાં જવાબ આવશે 106.25 એના પછીનું અને છેલ્લું છે 36 ભાગ્યા 34 ગુણ્યા 100 તો એમાં આપણો જવાબ આવે છે 105.88 રેડી વિદ્યાર્થી મિત્રો તો પરંપરિત આધારની રીતે સૂચકાંક પણ આપણો અહીંયા પૂરો થઈ ગયો છે આપણે ત્રીજા નંબરની રીત જોઈએ તો એ છે કે વર્ષ 2009 અને 2010 ના ખાંડના ભાવની સરેરાશના આધારે વર્ષના ભાવ તરીકે લઈ ખાંડના ભાવનો સૂચકાંક શોધો તો વિદ્યાર્થી મિત્રો મેં તમને આગળ કીધું હતું ને હજુ એ કહું છું કે અને શબ્દ છે એટલે આપણે આ બે જ વર્ષ લેવાના છે 2008 અને 2009 તો એની બેની ગણતરી કરીએ તો 28.50 પ્લસ 29.50 ભાગ્યા 2 કરશું આપણે તો જવાબ આપણો કેટલો આવશે ચાલો ફટાફટ કેલ્સીમાં કરો 28.50 પ્લસ 29.50 ભાગ્યા 2 તો આપણો જવાબ આવે છે 29 તો હવે આ જે 29 આવ્યું એ આપણા સરેરાશ આધારે સૂચકાંક છે એમાં બધાના છેદમાં કેટલા લખવાના 29 તો પહેલાની સામે આપણે 100 તો આવશે નહીં કારણ કે આમાં તો ગણતરી આપણી પાસે છેદની રકમ મળી ગઈ છે તો પહેલા બધી લખી નાખીએ તો 28 ના છેદમાં 29 ગુણ્યા 100 પછી છે 28.50 ના છેદમાં 29 ગુણ્યા 100 ત્રીજા નંબરનું છે 29.50 ના છેદમાં 29 ગુણ્યા 100 પછીનું છે 30 ના છેદમાં 29 ગુણ્યા 100 એના પછીનું છે 31 ના છેદમાં 29 ગુણ્યા 100 અને એના પછીનું છે 32 ના છેદમાં 29 ગુણ્યા 100 પછી છે 34 ના છેદમાં 29 ગુણ્યા 100 અને છેલ્લું છે 36 ના છેદમાં 29 ગુણ્યા 100 તો આપણે બધું લખાઈ ગયું છે તો હવે એકી સાથે આપણે ફટાફટ કેલ્સીમાં કરી લઈએ તો 28 ભાગ્યા 29 ગુણ્યા 100 તો આપણો જવાબ આવશે 96.55 પછી છે 28.50 ભાગ્યા 29 ગુણ્યા 100 તો આપણો જવાબ આવશે 98.27 એના પછીનું છે 29.50 ભાગ્યા 29 ગુણ્યા 100 તો આપણો જવાબ આવશે 101.72 એના પછીનું છે 30 ભાગ્યા 29 ગુણ્યા 100 તો આપણો જવાબ આવશે 103.44 વિદ્યાર્થી મિત્રો તમે પણ મારી સાથે સાથે ગણતા જજો કેલ્સીમાં કે સાચું છે કે ખોટું તો તમને વધુ વ્યવસ્થિત રીતે સમજાશે પછીનું છે 31 ભાગ્યા 29 ગુણ્યા 100 તો એનો જવાબ આવશે 106.89 એના પછીનું છે 32 ભાગ્યા 29 ગુણ્યા 100 તો એમાં જવાબ આવે છે 110.34 એના પછીનું છે 34 ભાગ્યા 29 ગુણ્યા 100 એટલે એમાં જવાબ આવશે 117.24 અને દાખલાનું અને સરેરાશ આધારનું છેલ્લું
36 ભાગ્યા 29 ગુણ્યા 100 તો આપણો છેલ્લો જવાબ આવે છે 89.65. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો દાખલો પૂરો થઈ ગયો. મને આશા છે કે તમને બધાને સમજાઈ જ ગયું હશે. જો ના સમજાણું હોય તો પાછું હજી એકવાર રિપીટ કરીને જોઈ લેજો ને તોય છતાં ના સમજાય તો મને કોમેન્ટ કરીને જણાવજો. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે એ પાછું પહેલેથી સમજશું, બરાબર? અને જો તમે ચેનલનો આખો દાખલો સમજાઈ ગયો હોય, આ વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.